આજે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાવાલાના નેતૃત્વ હેઠળ સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને રૂબરૂ મુલાકાત કરવા આવ્યા છે, રજૂઆત કરવા આવ્યા છે। અમારી આ જે નાસિરનગરનું ડિમોલિશન થયું છે એ ડિમોલિશન એફસ્ટીન ફાઇલ જેવું થઈ ગયું છે। સુરત શહેર માટે ખૂબ કલંકિત છે અને આજ દિન સુધી આજે 9મો દિવસ છે, પરંતુ તંત્ર ધૂતરાષ્ટ્ર બની બેઠું છે। જાણે એવું લાગે છે કે આ ડિમોલિશન પાકિસ્તાનથી કોઈ આતંકવાદી આવ્યા છે કે ચંબલના ડાકુ આવીને કરી ગયા છે। પોલીસની હાજરી છે, સુરત મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓની હાજરી છે। દિવસના અજવાળે ડિમોલિશન થયું, તેમ છતાં તંત્ર મગનું નામ મરી પાડતું નથી અને મ્યુનિસિપલ કમિશનર નાગરાજન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ ખોટું બોલી રહ્યા છે, મીડિયાને પણ ખોટું બોલી રહ્યા છે। અહીં સુધી કે જે જયંગ જીવન રામજીવાલા કાર્યપાલક ઇજનેર છે, જે સૌથી મોટો આમાં કટકીબાજ છે, ભ્રષ્ટાચારી છે, એણે મીડિયા સમક્ષ કીધું કે સુરત મહાનગરપાલિકાએ ડિમોલિશન નથી કર્યું। આજે મેં એનો વિડીયો બહાર પાડ્યો છે કે જે સમયે ડિમોલિશનની કાર્યવાહી ચાલતી હતી, સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનનો જે ઇજારદાર છે શ્રીરામ એજન્સી વાળો, એના પોકલેન મશીન, જેસીબી મશીન, એના લેબરો કામ કરતા હતા, એને માર્ગદર્શન આપતા હતા શ્રી જયંગ જીવન રામજીવાલા, સેન્ટ્રલ ઝોનનો કાર્યપાલક ઇજનેર છે। જે આરડીડી વિભાગનો કાર્યપાલક ઇજનેર છે સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનનો ડેપ્યુટી ઇજનેર છે અર્પણ પરમાર, અને જે સેન્ટ્રલ ઝોનનો શહેર વિકાસમાં જે આસિસ્ટન્ટ ઇજનેરો છે, જેમાં મોનિક ગઢિયા, નરેશ ગલચર, જેનિસ પટેલ, ઋષિકેશ પટેલ અને એમની સાથેની જે ટીએ અને સુપરવાઇઝરોની ટીમ છે, જેમાં મહિલા કર્મચારીઓ પણ હાજર છે, એવા 25 જેટલા કર્મચારીઓ હાજર થઈને એમ રોડની માપણી નહીં કરતા હતા, પરંતુ ગરીબોના ઘરને ટાર્ગેટ કરતા હતા અને ડિમોલિશન કરાવતા હતા। એટલે એ લોકોએ દિન દહાડે બિલ્ડરના લાભાર્થે જે સોપારી ફોડી છે, એ કોંગ્રેસ પાર્ટી આવો અન્યાય કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેશે। મ્યુનિસિપલ કમિશનરને આજે અમે 50 જેટલા વિડીયો મોકલાવ્યા છે, ઈમેલ કર્યા છે અને રજૂઆત કરી છે કે તમે સાચો અને નૈતિકતા હોય તો આ ભ્રષ્ટાચાર જે અધિકારીઓ છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો, અને તમે સસ્પેન્ડ નહીં કરો તો મ્યુનિસિપલ કમિશનરના પણ આ કોલસાની દલાલીમાં હાથ કાલા હશે। પોલીસ કમિશનર પણ આમાં સંડોવાયેલા છે, જો એ લોકો આજ દિન સુધી કામ નથી કરતા કે એમાં એક્શન નથી લેતા, એટલે એ પણ રૂપિયા લઈને દબાયેલા છે, તો જે એક્શન ના લેતા હોય એ જ બની શકે છે। અને સરકાર મૌન ધારણ કરીને બેઠી છે, દુષ્ટાટ બનીને બેઠી છે। એક તરફ સરકાર કહે છે કે અમારી ગુજરાતની સરકાર હાઈટેક સરકાર છે, વિકાસશીલ સરકાર છે, શહેરમાં ઠેર ઠેર પોલીસના સીસીટીવી કેમેરા લાગે છે, શહેરમાં ઠેર ઠેર સુરત મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા લાગેલા છે। દિવસના અજવાળા આટલું મોટું ડિમોલિશન થઈ ગયું, 100 પરિવારોને ઘરના બેઘર કરી દીધા અને તંત્રનું પેટનું પાણી નહીં હાલે તો આ જાડી ચામડીના તંત્ર ડાયનોસરની ચામડીને પણ શરમા એવા થઈ ગયા છે। અને કોંગ્રેસ પાર્ટી એના સામે જન આંદોલન કરશે, જરૂર પડશે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે, અને જો હજુ સુધરશે નહીં અધિકારીઓ તો સુરત મહાનગરપાલિકાના જે ભ્રષ્ટાચારી કર્મચારીઓ છે એના મોઢા કાળા કરતા પણ અમે પીછાટ નહીં કરશું। છેલ્લો સવાલ, આખરે ડિમોલેશન કર્યું કોણ અને કોના ઈશારે? ડિમોલિશન બિલ્ડરના લાભાર્થે, એ પણ એ બિલ્ડર કે જે ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર છે। પોલીસ અને સુરત મહાનગરપાલિકાના તંત્ર એકબીજાના મેળા પીપળામાં, એકબીજાના સહિયારા સરકારમાં આ ગરીબોને ઘર વિહાણા કર્યા છે।